અરવલ્લી જિલ્લામાં સેન્સ પ્રક્રિયા વચ્ચે વિવાદ થયો। બાયડના ભાજપના યુવા મોરચાના પ્રમુખને લઈને વિવાદ થયો છે। ભાજપે આકાશ પટેલને પદ આપતા કોંગ્રેસે પ્રહાર કર્યા। કહ્યું આકાશ પટેલ પર ક્લાર્કનું પેપર લીક કરવાનો આરોપ છે। 2023માં જુનિયર ક્લાર્કના પેપર લીકનો આરોપી છે। આકાશ પર 10 લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ પણ છે। ત્યારે આરોપીઓને ભાજપ હોદ્દા આપીને શું સાબિત કરવા માંગે છે તેવો સવાલ પણ કર્યો। વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે। બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું। ત્યારે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો। એ પોતે કોઈ બારોટ એ વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો, એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા। અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે।